નમસ્કાર. વેબિનારમાં જોડાનાર દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 553મો વેબિનાર છે. વક્તા છે જામજોધપુરના શ્રી દીપકભાઈ ગોસ્વામી સાહેબ, જેઓ આપણને ઘરનો વેદ અંતર્ગત લસણ વિશે માહિતી આપશે. લસણ એટલે કે ગાર્લિક, એલિયમ સેટિવમ, લસણ ઉપર માહિતી આપશે. તો શ્રી દીપકભાઈ ગોસ્વામી સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર. જય ધન્વંતરી. જય ધન્વંતરી સાહેબ, નમસ્કાર. વેબિનારમાં જોડાયેલા સર્વ વડીલો, ગુરુજનો, વૈદ્ય, પ્રાતસ્મરણીય એવા સર્વ વિદ્વાનોને મારા નમસ્કાર. ભગવાન ધન્વંતરીજીના ઉપાસક, વનસ્પતિના પ્રેમી અને ઉપાસક એવા સર્વને મારા કોટી કોટી પ્રણામ. ભગવાન ધન્વંતરીજીના ચરણ કમલોમાં દંડવત પ્રણામ, અનંત કોટિશ પ્રણામ. ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે મહાસુદર્શન વાસુદેવાય ધન્વંતરાય અમૃત કળશ હસ્તાય સકલ ભય વિનાશાય સર્વ રોગ નિવારણાય ત્રિલોકપતયે ત્રિલોક નિધયે ઓમ શ્રી મહાવિષ્ણુ સ્વરૂપ શ્રી ધન્વંતરી સ્વરૂપ ઓમ શ્રી શ્રી ઔષધ ચક્ર નારાયણાય નમઃ. ભગવાન ધન્વંતરીજીને પ્રણામ કરી વક્તવ્ય શરૂ કરતા પહેલા ખૂબ ખૂબ ધન્યવાદ કેડી મિતલિયા સાહેબજીનો, જેમણે મને લસણ વિશે બોલવા માટે મોકો આપ્યો. આજના વેબિનારનું શીર્ષક ઘરનું વૈદ્ય એવું એટલા માટે રાખ્યું છે કે ઘરની અંદરમાં ઘણા દ્રવ્યો એવા હોય છે કે જેને આપણે ઓળખતા નથી. એના અંદર છુપાયેલા રહસ્યોને આપણે નથી ઓળખતા. એ વૈદ્ય જ ઓળખે છે. વૈદ્યરાજોને તમામ ઔષધિ, એના ગુણધર્મો, કઈ પ્રકૃતિ વાળાને કેવી રીતે આપવા, એના ગૂઢ રહસ્યો શું છે, એ સર્વનું જ્ઞાન હોય છે. તો ઘરમાં જે ઔષધ છે જે વૈદ્યનું કામ કરે છે, એવું લસણ વિશે કોઈ લોકવાયકા એવી જાણેલી કે દેવો અને અસુરો વચ્ચે જ્યારે સંગ્રામ થયો, અમૃત નીકળ્યું અને પછી જ્યારે અસુરો છે રાહુ ને કેતુ એ અમૃતપાન કરવા બેસી ગયા અને અમૃતપાન કરતા હતા, ભગવાને એનું સુદર્શન ચક્ર એમના ગળામાં ફેરવ્યું તો જ્યારે અમૃતના ટીપા સાથે એમનું રક્ત ભળેલું હતું અને એ જમીન ઉપર પડ્યું અને એમાંથી જે અમૃતમાંથી જે ઉત્પન્ન થયેલા એ લસણ, ડુંગળી એવા ઔષધ, પણ આવી લોકવાયકાને કારણે લોકો એને સ્વીકારતા નથી, ખાતા નથી. હું અગાઉ આ માટે એટલા માટે બધું આગળથી વક્તવ્યમાં કહી રહ્યો છું કે ઘણાને મનમાં એ લોક માન્યતા પણ હોય છે કે આટલા માટે ન ખવાય, ભગવાનને પ્રિય નથી. પણ ભગવાને એની અંદરમાં આવી સુગંધ, આવી ગંધ, જેને આપણે દુર્ગંધ કહીએ છીએ, લસણની, કોઈ ખાધું હોય તો ભાઈ આપણે ગમે નહીં. લસણ વાળા હાથ હોય, લસણ ફોડેલું હોય અને હાથમાં વાસ આવતી હોય તો દુર્ગંધ આવે, ખાવું ગમે. પણ એ દુર્ગંધ શા માટે છે એની પણ ખબર નથી. હવે એ અમૃત તુલ્ય ઔષધ, એનું વિસ્તારપૂર્વક
એ જાણકારી અને ગૂઢ રહસ્યો તો આપને મહાન વૈદ્યો જ આપી શકે. એનું સેવન કેમ કરવું, કઈ માત્રામાં કરવું, કઈ પ્રકૃતિ વાળાએ કરવું, કયા રોગમાં કેને કેટલી માત્રાએ કરવું, એવા રહસ્યો આપણા મહાન વૈદ્યો જાણતા હોય છે અને એનું કયા અનુપાન સાથે આપવું એવું આપણે સૂચન કરતા હોય છે. અહીંયા એક ઘરના વૈદ્ય તરીકે મેં આગળ કીધું કે ઘરનો વૈદ્ય એટલે નામ પડ્યું કે જો લસણને હંમેશા ઘરમાં એનો યોગ્ય રૂપે ઉપયોગ કરવામાં આવે તો એ વૈદ્ય જેવું જ કામ કરે છે. હવે આપણને એક શિકાયત છે કે લસણની ગંધ ગમતી નથી. લસણની ગંધ સારી નથી. તો શું આપણે એવું કહીએ કે એમાં લસણમાં દુર્ગંધ નાખીને પરમાત્માએ ભૂલ કરી છે? ના, એવું નથી. આગળ જતા લસણ વિશેના ગુણગાન સાંભળશું ત્યારે એમ થશે કે લસણની આ જે બદબુ, દુર્ગંધ, વારંવાર ફોકસ કે ભાર એટલા માટે આપું છું એ દુર્ગંધ, બદબુ ઉપર કે એ જ અમૃત તુલ્ય છે. આગળ સાબિત થશે. એ જ્યારે ખબર પડશે ત્યારે લસણના પગ પકડી લેશું આપણે. ઘણીવાર એવું સમજાય છે કે લસણ તામસી છે. ખરેખર તામસી છે? એનો પણ જવાબ મળશે. એની બદબુ ઉપર આપણે વારી જાય કે બલિહાર જાય એવું મન થઈ જશે. અને ગ્રંથકર્તાએ તો એવું કહ્યું છે કે લસણથી તો મોત પણ કાપે છે, મોત દૂર થઈ જાય છે. લસણની તાસીર ખરેખર ગરમ છે કે નહીં? તો ક્યારે ગરમ છે અને ક્યારે શીતળતા છે એ પણ સમજશું. લસણને શેરની મહિમા આપી છે. શેર એટલે સિંહ. એની ગર્જનાથી નાના નાના ઝીણા બધા પ્રાણીઓ જે છે જંગલના એ ભાગી જાય છે અને સિંહ છે એમનો શિકાર પણ કરી લે છે. શિકાર કરી લે છે એવું આ લસણ છે. રોગોનો શિકાર કરવા વાળું એ લસણ. એની અંદરમાં કયા કયા તત્વ છે? શું લસણ ખાવાથી પોતાનો ધર્મ બગડી જાય છે? આવા પ્રશ્નો ઘણા બધા થાય. કોઈ પણ લસણ ડુંગળી ન ખાતા હોય, એમનો ધર્મનું પાલન કરતા હોય તો વક્તવ્યમાં ગ્રંથકારે આપેલું છે એ જ મારે આપ લોકોને પીરસવું એ મારી ફરજ છે. પણ કોઈ એમાં ભૂલ લાગતી હોય તો ક્ષમા કરજો. મેં ખુદે પણ 25 વર્ષ સુધી લસણ ડુંગળી ખાધા નથી. હું બહારનું કંઈ પણ ખાઉં નહીં, કોઈના હાથનું ન ખાઉં. જાતે બનાવેલું ઘરે અને સાત્વિક ભોજન કર્યું. એ 25 વર્ષ ન ખાધા એના પહેલા 9મા કે 10મા ધોરણ સુધી ભણતો તો ત્યાં સુધી મેં લસણ કકડાવેલું જ ખૂબ ખાધેલું. જમવામાં મને અન્ય શાક આપવામાં આવે તો હું કદાચ ન પણ ખાઉં, પણ લસણ કકડાવેલું હોય તો વાટકી જે આપણે ખાતા હોય જમવાનો વાટકો એટલું ભરેલું લસણ સાથે હું ખાઈ જતો. દોડવામાં પણ ખૂબ મને મજા આવતી. એકદમ ચપળતાથી દોડતો, ચાલતો. એ બધી ખબર નહોતી બચપણમાં કે આનું કારણ આ છે. પણ પછી કોઈ ધર્મ ચુસ્તતાના કારણે મેં ખૂબ બિલકુલ મૂકી દીધું. હવે એના ગુણ જાણ્યા પછી એનું સેવન ઔષધ માત્રામાં જરૂર કરું છું. હવે આ દુર્ગંધવાળા બદબૂદાર લસણમાં એવું શું છે? એવા કયા રોગોને મટાડે છે એ આપણે જાણીશું. સર્વપ્રથમ બદબૂદાર શબ્દ તો બધા કહે છે, એને નકારવામાં આવ્યું છે. એ લસણ એટલું બધું અમૃત તુલ્ય કિંમતી છે કે જો એના ગુણને જાણી લેવાય તો એની સોના કરતા પણ વધારે કિંમત છે. હવે કયા કયા રોગમાં કામ કરે છે એને ટૂંકમાં સમજી લઈએ,
પછી એનો થોડો વિસ્તાર સમજશું. હવે એ છે અજીર્ણમાં કામ કરે છે, આફરો હોય તો કામ કરે છે, અરુચિ, અર્ધાંગ વાયુ, અસ્થિ ક્ષય, આંતરડામાં કીડા પડેલા હોય એટલે કે જીવાત હોય, આંતરડામાં સોજો ચડી ગયો હોય, આધાશીશી, ક્યારેક અવાજ ફાટી જતો હોય, ક્યારેક આવ પેચીસ એટલે કે દસ્ત ખૂબ થઈ જતા હોય, ચિકાસ હોતી હોય મળમાં, ઇન્ફ્લુએન્ઝા જેવા રોગ છે, ઉબકા આવતા હોય, હાઈ બ્લડ પ્રેશર છે, અને ઓલાદ ન થવી એટલે કે વાંજિયાપણું હોય એમાં પણ એના પ્રયોગો છે. ક્યાંય લાગી ગયું હોય, કપાઈ ગયું હોય તો ત્યાં પણ એને સાંધવાનું કામ કરે છે. કંઠના રોગોમાં કામ કરે છે. કબજિયાત, કમજોર આંખોનું તેજ પણ વધે છે. કાનમાં દર્દ એ તો સૌ કોઈ જાણે છે, બચપણથી પણ દાદીમાં કે માં કે જે લસણ કકડાવી અને તેલના ટીપા નાખી દેતા તો કાન મટી જતા. કાનમાં ફોડલી ફૂંસી થઈ ગઈ હોય, કાનમાં અવાજ આવતો હોય, કાનમાંથી કોઈ જાતના રસી કે પાણી નીકળતું હોય, અને એકદમ જોર ઉપર આવેલી કાળી ખાંસી, ખાટા ઉડકાર, ખુજલી, ગર્ભાશયમાં સોજો હોય, પછી ગંજાપણ, માથામાં વાળ ખરતા હોય તો ગંજાપણ, ગળું બેસી જવું, ગઠિયોવા, ગેસ, ગૃગસી યાની કે સાયટિકા, પછી ઘણાને સુગંધ નથી આવતી, ગ્રહણ શક્તિ જતી રહી હોય, ગ્રહણ શક્તિમાં પછી ઘણાને ઘાવ ન ભરતા હોય, કોઈ પ્રાણીઓને ઘાવ ન ભરતા હોય. કહેવાય છે કે જ્યારે પ્રાણીઓને કંબોઈ થાય કે એમાં ખૂબ જ લાલ લોહીને નીકળતા હોય પણ લસણનો દૂધી બનાવી અને લગાવી દેવામાં આવે તો એના કીડા પણ મરી જાય છે ને રૂજાઈ જાય છે. એ ઘાની અંદરમાં કીડા પડેલા હોય, ક્યાંય લાગ્યું હોય, ચોટ લાગી હોય, સોજો થઈ ગયો હોય, છાતીનો દર્દ છે, જલોદર, પછી ક્યારેક જીવ ગભરાય, એમનો ગભરાટ થતી હોય, જુકામ થઈ ગયો હોય, માથામાં જૂ પડી જતી હોય કે ક્યાંય પણ જૂ પડી જતી હોય તો કીડાનાશક તો અતિ ઉત્તમ છે. પછી સાંધામાં દુખાવા, જોડોમાં દર્દ હોય, ડિપ્થેરિયા, ટમક શ્વાસ, ત્વચાનો ક્ષય, થકાન, શરીરમાં થાક લાગતો હોય, શરીર તૂટતું હોય, અને થૂલથૂલી જેવી એકદમ કાયા થઈ ગઈ હોય, અશક્તિ આવી જતી હોય, દમ હોય, દાંત દુખતા હોય, દાઢ દુખતી હોય, ધાધર હોય, અને દિલની એકદમ તેજ ધડકા આવી જતા હોય, થડક થડક થવા મળતું હોય, દુર્બળતા હોય, ધાતુનો સ્ત્રાવ થતો હોય, નકલી બુઢાપો. અહીંયા નકલી બુઢાપો એટલે કીધો છે કે 70-80 વર્ષે જે બુઢાપો આવે એ તો બરોબર છે, પણ નાની ઉંમરમાં જ 30-40 ની ઉંમર હોય તોય એ બુઢા જેવો દેખાતો હોય. એવી બદ આદત હોય કે કોઈ જાતનો રોગ ઘર કરી ગયો હોય તો એ નકલી બુઢાપાને પણ લક્ષણ દૂર કરે છે, નપુંસકતા દૂર કરે છે. નાકની અંદરમાં ખુશ્કી આવતી હોય, ખંજવાળ થતી હોય, પપડી થઈ જતી હોય તો એમાં પણ કામ કરે છે. નાસુર, ન્યુમોનિયા, પથરી, પ્રમેહ ને પ્રસવ ટાણે જે મહિલાઓને કષ્ટ થતું હોય તેમાં પ્રસૂતિ જ્વર, પ્લેગ, પક્ષઘાત, પછી હડકાયું કૂતરું એટલે પાગલ કુત્તે કા કાટના, એ કૂતરું કર્યું હોય એના ઉપર પાયોરિયા દાંતમાં, પછી કહે ને કે ભાઈ માણસના ગાલ એકદમ ગુલાબી હોવા જોઈએ, ગાલ ગઠિયા આપણે વાત કરીએ, એ પીળા પડી ગયા હોય, ફીકો પડી ગયો હોય માણસ, એમાં લક્ષણ કામ કરે. જૂની ઉધરસ હોય, ખાંસી હોય, પછી પેટમાં જીવાત હોય, પેટમાં દુખતું હોય, પેટ ફૂલી જતું હોય, પેશાબમાં રૂકાવટ આવતી હોય,
ફેફસામાં કોઈ જાતની ખરાબી હોય, ફેફસામાં પાણી ભરાતું હોય, ફોડા ફૂંસી થતા હોય, અને ફોડા ફૂંસીમાં કોઈ જાતની જીવાત પડી જતી હોય, બાળકોના રોગ હોય, હર્ષનો રોગ હોય, હર્ષ બવાસીર, એ બવાસીર માઇક ચાલુ છે, કૃપયા બંધ કરો આપનું માઇક અને વિડિયો, તો સારું રહેશે. બવાસીર વૈદ શોભન વસાણીજીએ ખૂબ સરસ એક પ્રયોગ આપેલો હતો કે જેમાં લસણનો પ્રયોગ કરવાથી હર્ષ કાયમ માટે મટે છે. ઘણાના વાળ ઉતરતા હોય, વાળ પાકી જેવા, વાળ પકના એટલે કે અકાળે સફેદ થઈ જતા હોય, વાંજિયાપણું હોય, સંતાન ન રહેતું હોય, વીંછીનું ઝેર, પછી જ્યારે ઉંમર થાય બુઢાપો, તો બુઢાપામાં ઘણી જાતના દર્દ થતા હોય છે, એ પણ દૂર કરે છે લસણ. બુખાર, એને તાવમાં પણ એનો પ્રયોગ છે. બેહોશી, ભગંદર, ભૂખ ન લાગવી, મંદાગ્નિ, મધુમેહ, મરોડ, માંસપેશી ખેંચાઈ જવી, મહિલાઓમાં બહેનોમાં માસિકની ગડબડ, મિર્ગી એટલે કે વાઈ આવવી, ખીલ મુહાશે, મૂત્રમાં કરવા જતા કષ્ટ થતું હોય, મૂત્ર કષ્ટ, મોજ, મરડાઈ જવું, શરીરનો મોટાપો થઈ જવો, મેદો રોગ, અને મહિલાઓના દર્દોમાં પણ ઘણા એવા રોગો છે, એના પણ દૂર કરે છે. યોનિમાં તમક અને શૂળ થાય, એક રોહિણી નામનો રોગ થાય છે, મોઢામાં ગળાનો રોગ થાય છે, લકવા, વમન અને ઉલટી, પેટનો વાયુ ગોળો, વીર્ય ક્ષીણતા, શરીર સુખાવું, શ્વાસ ફૂલી જવો, એકદમ શ્વાસ ચડી જતો હોય, શ્વાસ ફૂલી જાય, દુખાવો થાય, શૂળ ઉઠવો, સ્નાયુ ખેંચાઈ જાય, મોઢામાં ઘણી વાર સ્વાદ ન આવે, સ્વાદ મરી જાય, સ્વપ્ન દોષ, સંતાન ન થવું, શરદી જુકામ, સંધિવાત, સન્નિપાત, જોડે જે સનેપાત ઉપડ્યો હોય, પછી સાપનો ડર લાગતો હોય, સરદર્દ, માથાનો દુખાવો, સોજો, ફ્રેક્ચર થવું, હાડકું તૂટવું ક્યાંય, એડકી, હિસ્ટેરિયા, હૃદય રોગ, અને ઉનાળામાં થતા હેજા યાને કે ઝાડા થઈ જતા હોય, ઝાડા ઉલટી થતા હોય. આટલા રોગ તો ગ્રંથકારે આપ્યા છે, એના સિવાય પણ આપણા વૈદો અનેક પ્રયોગો જાણે છે. આટલા રોગોનું આ ઉત્તમ ઔષધ છે. અને સૌથી છેલ્લો પ્રયોગ ગ્રંથકાર આપે છે કાયાકલ્પનો. કાયાકલ્પનો પ્રયોગ જાણીને તો ભલભલા ખુશ થઈ જાય. 70-80 વર્ષના થયેલા વ્યક્તિઓ એનો પ્રયોગ કરે તો ગ્રંથકાર કહે છે કે એમનું શરીર 20 વર્ષ કે 25 વર્ષની ઉંમરના યુવાન કિશોર જેવું થઈ જાય છે. આટલા અદ્ભુત ગુણો ભરેલા છે દુર્ગંધ ધરાવતા લસણમાં. ફરી પાછું વાત આવી ગઈ દુર્ગંધ, જેને કારણે જ આપણે એને ખાવાનું ટાળીએ છીએ, એ ચાવીને તરત બહાર જવાનું ટાળીએ, એલચી ખાઈ લેવી જોઈએ, પણ લસણ ખાવું જોઈએ. ગ્રંથકાર ખૂબ ભારપૂર્વક કહે છે લસણ ખાવું જોઈએ.
મધ્યમાં ગાવાની છે, જેથી કરીને આગળ એના પ્રયોગો નો લાભ લઈ અને એનું સેવન કરી શકીએ. અને વારંવાર હું કહીશ, ભૂલાય નહીં તો યાદ રાખો બધા કે વૈદોની દેખરેખ હેઠળ, વૈદોના માર્ગદર્શન હેઠળ લેવામાં આવે તો લસણ અમૃત તુલ્ય કામ કરે છે. હવે આપણી શિકાયત હોય છે, ફરિયાદ હોય છે કે લસણની ગંધ નથી ગમતી. હા, અને ઘણા લોકો જાણે છે કે લસણને અડવાનું પણ પાપ સમજે છે, કારણ કે એની ગંધ એવી છે. હવે અહીંયા ખૂબ સરસ જાણવાની છે ગહેરાઈથી કે કુદરતે સૌથી મોટી ચાલાકી, જો ચાલાકી જાણવા જેવી વસ્તુ છે, ચાલાકી કરી છે આની અંદર દુર્ગંધ મૂકીને, કે સામાન્ય માણસ એને સમજી નથી શકતો. કુદરતની આ ચાલાકી જો પદાર્થ જેટલો ગુણકારી છે, અધિક ગુણકારી છે, એની રક્ષા કરવા માટે કરી છે. કુદરતે આમાં દુર્ગંધ મૂકી છે એની રક્ષા કરવા માટે. એને મજબૂત કવચ આપ્યું છે. જેમ કે મધપૂડો હોય તો મધપૂડાનું મજબૂત કવચ કયું? તો કે મધમાખી એ ડંખ મારે છે. એટલે જો મધમાખીઓ ડંખ ન મારતી હોત તો લોકો ગમે ત્યારે મધને નીચોવી અને મધ લઈ લે. પણ એની સુરક્ષા કરવા માટે મધ કેટલું બધું ઉત્તમ છે, અમૃત છે. પંચામૃતનું માનું એક અમૃત એટલે મધ. મધના ગુણો પર અપરંપાર છે. ત્યારે ભગવાન એની રક્ષા માટે એને મધમાખીઓ છે એની. અને જો ખરેખર જે લોકોએ અમૃતનો ઉપયોગ કરવો હોય, એનો ગુણ જાણતા હોય, તો જેમ ગુલાબનું ફૂલ જોતું હોય તો કાંટાની પરવા ન કરવી જોઈએ, એમ લસણનો પ્રયોગ કરી અને જીવનને નિરોગી બનાવવું હોય તો એની દુર્ગંધ માં ન જવું જોઈએ. એમાં ગ્રંથકાર કહે છે કે 80 વર્ષના બુઢા લોકોને પણ 20 વર્ષના પઠ્ઠા જેવા બનાવી દે છે. પણ ફરીને એ જ કહું છું કે શરત એ છે કે આની દુર્ગંધનું રહસ્ય જાણવાની કોશિશ થઈ જાય. આપણે આજે મને અતિ ઉત્સુકતા રહે છે કે આનું રહસ્ય જાણવા જઈ રહ્યા છીએ લસણનું. સામાન્ય રીતે તો બધા પ્રયોગો સર્વ કોઈ જાણે છે, પણ આનું દુર્ગંધનું રહસ્ય શું છે એ જાણવાનું છે. આપણે જાણીએ છીએ કે કોઈ પ્રાણી કે જીવ મરતું હોય, હાડ પાંચડા દેખાઈ ગયા હોય અને એના શરીરમાંથી વાસ આવતી હોય તો ચીલ, કૌવા, કાગડા, ગીધ એની આજુબાજુ મંડરાવા માંડે અને એને ખાવાનો પ્રયાસ કરે. એવી રીતે માણસના કે આપણા શરીરની કોશિકાઓ, સેલ્સ જે છે, સેલ્સ એ નિર્જીવ થવા માંડે, બુઢાપો આવે, શરીરની અંદરમાં જર્જરિતતા આવી જાય, ત્યારે આ મુર્દા સેલ્સ જે છે, સેલ્સ જે મૃતપાય થવા આવ્યા છે, કોશિકાઓ જે ખતમ થવા આવી છે, એ મુર્દા સેલ્સની દુર્ગંધને રોગાણુ, કીટાણુ રૂપી આજે કીડા મકોડા જે છે અંદરના, ચીલ, કૌવા, ગીધ જે કયો રોગાણુ રૂપી, એને ખાવા માટે મંડરાતા હોય છે. એટલે કે રોગો ઘર કરવા માટે. તો લસણની તીખી ગંધ અહીંયા જો એ કામ કરે છે. લસણની જે તીખી ગંધ છે એ સમયે આપણો પ્રાણ બચાવે છે. આ રોગ મોત રૂપી મુર્દાખોર જીવાણુને બગાડીને નવા સેલ ઉત્પન્ન કરે છે. એની દુર્ગંધ છે
રક્ષા કરે છે, એને ભગાડે છે. જે દુર્ગંધ આપણો જીવ બચાવે છે, એનાથી મોં ફેરવી લેવું એ તો પોતાનું જ બુરું વિચારવું કહેવાય. જે ખુદનું કોઈ બુરું વિચારતા હોય એ આનાથી આ દુર્ગંધથી મોં ફેરવે, એવું ગ્રંથકાર કહે છે. એટલે જ કહે છે કે આની બદબૂના પગ પકડી લ્યો. પ્રાણ રક્ષક સર્પ હોય કે બંદર હોય, પ્રાણ માટે સર્પને આપણે નાગ દેવતા કહીને પૂજીએ છીએ, અને બંદર છે તો આપણે હનુમાનજીની જેમ પૂજીએ છીએ. ક્યાંય પણ બંદર મળે તો આપણે નમસ્કાર કરી દઈએ, કેમ કે હનુમાનજીનું સ્વરૂપ છે. એ પ્રાણ રક્ષક થઈ જાય છે. આમ તો સાપ કેટલો પણ કે ઝેરીલો છે, છતાં આપણે એને ભગવાન કહીને પૂજીએ છીએ. એ પ્રાણની રક્ષા પણ કરે છે. એવી જ રીતે આની ગંધ છે એ આપણી પ્રાણની રક્ષા કરે છે. એની ગંધ છે તીખી અને તીવ્ર ગંધ છે, એ વાસ્તવમાં રોગનાશક તત્વ છે. એ આપ જાણકાર વૈદો અને રસાયણ શાસ્ત્રીઓ જરૂર જાણો છો કે એની અંદરમાં અલીલ ડાઇસલ્ફેટ નામનું તત્વ જે છે એ રોગનાશક તત્વ છે, એ ગંધ છે. અને એ જ આ રોગાણુઓનો સંહાર કરે છે. આપણે કહીએ છીએ કે લસણ તામસી છે. કેવળ અજ્ઞાની લોકો જ આ ગંધથી દૂર ભાગે છે, એનાથી ભાગી જ ભાગે છે. એક સરસ આમાં ટાંક મારેલી છે કે મહાત્મા ગાંધીજી એ લસણના પરમ ભક્ત હતા. એના જેવા સત્ય અહિંસાના પૂજારી કોઈ ન હતા. છતાં પણ એ કડકડતી ઠંડીમાં લંગોટી પહેરી અને ફરતા લંગોટી વાલે બાબા હતા. અને અંતિમ વર્ષોમાં પણ એમનું સ્વાસ્થ્ય એકદમ સારું હતું, ઓર નિખાર લાયા હતા એવું લખે છે. ખૂબ સરસ નિખારેલું હતું. અને એમણે મહાત્મા ગાંધીજીએ પણ કીધેલું છે કે લસણ તો ગરીબોની કસ્તુરી છે. જે ડુંગળીની કસ્તુરી કીધી છે, ગરીબોની કસ્તુરી કીધી છે. અગર જો તામસિક પદાર્થ હોત તો ગાંધીજી ન તો એને કોઈ પણ મૂલ્ય આપવાથી ખાઈ શકત, કે ન એનો આદર આપત. કેમ કે એને આપણે અહિંસા પરમો ધર્મનો મંત્ર આપીને ગયા છે. એટલે અહીંયા એમના વિશે ટાંક મારેલી છે. દોસ્તો, વિદ્વજનો ક્ષમા કરજો દોસ્તો, તો આપણે બધા તમે મારા વડીલો છો, એટલે પણ વિદ્વજનો કહીએ છીએ કે લસણની તીખી ગંધ ન હોત તો આ ટકાના ભાવમાં ન વેચાત, એકદમ સસ્તામાં વેચાત. જો એની કડીઓમાં એમાં સંતરા જેવી કે કોઈ ફ્રૂટ જેવી સુગંધ હોત ને, તો લોકો આની જે એના ગુણ છે એને ગુણ જોઈ અને સોનાની માફક ખરીદત અને સાચવી રાખત. નીચોઈને ખાઈ લેત ને પી લેત. પણ કુદરતે એમાં એ ગંધ મૂકી અને એનામાં રહસ્ય ભરી દીધું. ક્યાંક રસ્તામાં લસણ પડ્યું હોય તોય ન દેખણા, પણ જો એમાં એ દુર્ગંધ ન હોત અને ખુશ્બુ હોત તો માણસને લઈને સીધું ખિસ્સામાં નાખી દે. લસણથી મોત પણ કાપે છે. રાજા એ જે પોતાની જાન પર પોતાના જીવના જોખમે પણ યુદ્ધ ખેલીને એમના આશ્રિતોની રક્ષા કરે. એટલે અહીંયા ગ્રંથકારે લસણને બાદશાહની ઉપમા આપી છે કે જે શરીરમાં એને સન્માન મળે છે, લસણને જે શરીરમાં સન્માન મળે છે, એટલે કે જે એનું યોગ્ય રીતે સેવન કરે છે, એના અંગને ફૌલાદ જેવા મજબૂત અને કુંદન જેવા સોના જેવા બનાવી દે છે. લસણથી સુંદરતા પણ વધે છે.
શરૂઆતમાં જોશ આપે છે, એટલે કે એ ગરમ છે એવું લાગે, પણ બાદમાં પછી એ ઠંડક ભરી દે છે. એની ગરમી ત્યાં સુધી મહેસૂસ થાય છે, ગ્રંથકાર ખૂબ સરસ લખે છે કે એની ગરમી ત્યાં સુધી મહેસૂસ થાય છે કે જ્યાં સુધી શરીરમાં વિકાર છે, કોઈ રોગ છે. આ બાજુ રોગ શાંત અને આ બાજુ લસણની ગરમી ખતમ. આટલું દિવ્ય રીતે લસણ આપણા શરીરમાં કામ કરે છે. રોગને સમાપ્ત કરીને જ રહે છે. લસણને વ્યાધિઓના જંગલમાં જેમ સિંહની ત્રાળ પડે, આપણે આગળ વાત કરી કે ત્રાળ પડે અને એને જેમ પ્રાણીઓને વીણી વીણીને સિંહ શિકાર કરી જાય, એમ રોગાણુની ફોજને જળ મૂળથી સફાયો કરી દે છે લસણ. એટલા માટે એને ખાવામાં મરચા જેવું તીખું અને ચરપડું કહ્યું છે, કારણ કે એમાં તાકાત એવી છે. પણ એનો રસ બાદમાં એનો મધુર અને ઠંડો અસર કરે છે. આમાં કયા કયા તત્વો છે એવું પણ થોડા શબ્દોમાં સૂક્ષ્મમાં બતાવ્યું છે કે લસણમાં વિટામિન A, B, C મળે છે, અને કોઈ વિશેષજ્ઞોએ કહ્યું છે કે એમાં ઘણાની રાય છે કે એમાં વિટામિન E પણ હોય છે. એનું ઘણા ટકામાં અલગ અલગ જેમ ટકાની અંદરમાં પ્રોટીન્સ છે, લોહ તત્વ છે, ખનિજ લવણ છે, વસા છે, ચૂનો છે, ફોસ્ફરસ છે, એટલે ઘણી બધી વસ્તુઓ છે. એ વિશેષ ચર્ચામાં પણ આપણે જોશું. એની અંદરમાં કાર્બોજ છે, અને જે 6 રસ છે એમાંનો એક ખાટો રસ છોડીને બાકીના 5 રસ પ્રચુર પ્રમાણમાં છે લસણમાં. તો હવે એક પ્રશ્ન એવો રહે છે કે શું લસણ ખાવાથી ધર્મ બગડે? ધર્મ એટલે શું? ખાવા પીવાની ચીજો નો કોઈ ધર્મ સાથે વાસ્તો ખરો? લસણ હવે ગ્રંથકાર કહે છે એટલે એ શબ્દમાં કહું, પણ આપણાથી કોઈને કહી અને કોઈનું દિલ દુભાય એવું ન કહેવાય. તો ગ્રંથકાર લખે છે કે લસણમાં ધર્મ બગાડવાની વાત ઢોંગીઓ અને પાંખડીઓનો પ્રચાર છે. કયા અર્થમાં કહેતા હશે એ તો ખબર નથી, પણ જોવું જોઈએ કે શરીરનો કયો ધર્મ છે. ઠંડા પ્રદેશોમાં માંસ મદિરા ખાવા પીવા વાળા માણસો પણ ભ્રષ્ટ નથી થતા. ઠંડા પ્રદેશમાં રહે છે, માંસ મદિરા એવું ખાય છે, ખાવા પીવા, કોઈ ધર્મ ભ્રષ્ટ નથી થતા. અને ભારતમાં માંસ મદિરા ખાઈને ધર્મ વિરુદ્ધ થઈ જાય છે, ભ્રષ્ટ થઈ જાય છે. કેમ કે અહીંયા તો પાછું ગરમીનો આપણો છે પેલો વાયુ છે, જલવાયુ ગરમ હોય છે, તો એ દિલ દિમાગને ભ્રષ્ટ કરી દે છે. એટલે લસણ જો ખાવામાં આવે, યદિ શરીરમાં ગરમી અને ઉત્તેજના મળે છે, તો એ જુવાનીની નિશાની છે. જુવાનની ઉંમર જુવાન હોય છે, એનો જે ઉંમર જુવાનીમાં હોય તો એનું શરીર ગરમ હોય અને ઉત્તેજક હોય જ છે, સહજ રીતે હોય છે. લસણ ખાય કે ન ખાય, જુવાનીમાં ઉત્તેજના અને ગરમી હોવાની છે. તો શું લોકો જુવાન રહેવાનું છોડી દે, બુઢાપો બોલાવી લે કે ભાઈ આમાં તો ગરમી ને ઉત્તેજના છે અને બુઢાપો આપો? નહીં, બુઢા પણ જવાન થવા ઈચ્છે છે. ગરમી અને ઉત્તેજના શરીરની ચપળતા હોવી જોઈએ. ચાકુ શરીરનું કામ, સરસ ગ્રંથકાર લખે છે કે ચાકુ શરીરનું કામ કેવળ મારવા કાઢવા માટે નથી. તો શું એટલા માટે હોત તો આપણે રસોડામાં રાખત છે ને? કેમ રાખ્યું છે? તો એમ કહીને લસણની મહિમા ગાય છે.
લસણ ખાઈને ન જવું, કેમ કે એમાંથી જે તીવ્ર વાસ આવે છે કોઈને ગમતી નથી. અને જ્યાં ખાયું હોય તો મુખમાં એલચી નાખીને કે તજ નાખીને એવું પાન બીડું નાખી સેવન કરીને જવું. અને ગ્રંથકાર રાતના સેવન કરવાનું પણ લખે છે કે રાતે એનું સેવન કરવું, પછી ચાલવું ફરવું, પાન સુપારી આપણે ખાઈએ છીએ, તાંબુલ પૂંગીફળ, તો એનું સેવન કરી અને હરફર કરીને પછી બાદમાં સૂઈ જવું. પણ લસણ તો ખાવું જ. હવે લસણમાં એવું બધું તો શું ભરેલું છે એવું ગ્રંથકાર કહે છે કે આવા બદબૂદાર લસણમાં એવું તો શું ભરેલું છે? તો એ આપણા શરીરમાં તૂટફૂટની મરમ્મત કરે છે. કોઈ અંગમાં કઈ તૂટફૂટ થયું હોય, આગળ આપણે જોયું કે કોઈ નસ માંસપેશી ખેંચાઈ ગઈ હોય કે હાડકામાં તૂટ્યું હોય, લાગ્યું હોય, તો એને મરમ્મત કરીને સાંધવાની એમાં તાકાત છે. મુર્દા કોશિકાઓ સેલ્સ જે મૃતપાય થયા છે, જે ઢીલા પડી ગયા છે, એમાં નવજીવન ભરે છે. એટલે કે બુઢાઓને જવાન બનાવે છે અને મરણશીલને જીવિત રાખે છે. શરીરમાં ક્ષય, દમ, ટીબી, જીર્ણ રોગ, નપુંસકતા, ક્ષીણતા, આવી બધી જાતની ચીટીઓ અને જે કીડીઓ આપણે કહી શકીએ, ચીટીઓ જે અંદરથી ખાઈ જાય પણ બહાર સારું હોય, મગફળીનો દાણો અંદરથી સાવ ખાઈ ગયો હોય, બહાર જોઈએ તો આખો દેખાતો હોય, જેવો અડીએ તો એ તો પોતળું હોય. એમ અંદરથી આવા રોગો ખાઈ જાય છે, આવા વિકારો છે, રોગો છે, આવા રોગોરૂપી ઉંદરડાઓ ત્યારે દિન રાત અંદરથી કાયાને ખાય છે, કોતરીને ખંડર બનાવી દે છે. ત્યારે લસણ આ સરોને ભગાવીને આ શરીરરૂપી મકાનને નીચેથી ઉપર સુધી નવું પ્લાસ્ટર ચડાવી એકદમ નવા જેવું બનાવી દે છે. બુઢા શરીરમાં મુર્દા સેલ્સની બદબુ મેળવીને રોગાણુઓના ગીધ મંડરાવા લાગે છે, અને જર્જર શરીરને નોચીને ખાવા લાગે છે, એના ઘેરા મંડે આવવા. તો લસણની તેજ ગંધથી જ આ મુર્દા સેલ્સ ની બદબુ દબાઈ જાય છે. અહીંયા ખૂબ જાણવું સમજવું જરૂરી છે કે એની જે તેજ ગંધ છે ને, એ આ મુર્દા સેલ્સની બદબુને દબાવી દે છે. એટલે પછી પેલા જે કે રોગોના કીટાણુઓ છે આસપાસ નથી આવતા ખાવા માટે, અને રોગી પણ જવાન થઈ જાય છે. અને રોગ મુંહ ફેરવીને નાસી જાય છે. ખૂબ સરસ લાગે છે. ગ્રંથકારમાં હિન્દીમાં પણ ટાકે છે, તબ રોગ મુંહ મોસોસ કર લોટ જાતા હૈ. એ સદૈવ યાદ રાખીએ કે ભોજનમાં સ્વાદ અને સુગંધ જ જોઈએ, દુર્ગંધ હોય તો ન ખાઈએ, એવું ન હોવું જોઈએ. એવા લોકો જલ્દી બીમાર પડી જાય છે. તો સ્વાદ સુગંધ જ જોઈએ, પણ એમાં પડેલા તત્વો જે છે, દિવ્ય તત્વો, જો એનું સેવન કરે તો બીમાર ન પડે. એમ મતલબ એ છે એમાં કે કડવું કારેલું છે, તીખું લસણ છે, એને ખાસ ખાવું જોઈએ. કારેલાથી ડાયાબિટીસ, મધુમેહ થી બચી શકાય છે. અને લસણની ગંધ જે છે એ 100 રોગોથી બચાવી અને નવયૌવન પાકે છે. પાતળા અને શુક્લકડા શરીરથી પણ આપને બચાવે છે. ત્યારે સ્વાદ સુગંધ ન જોઈએ, કારણ કે દુર્ગંધ ઉપર વાત થઈ હતી આપણે. ગ્રંથકારે કીધું કે દુર્ગંધ ઉપર ન જાઓ. એનું સેવન કરી અને પછી એને સ્વાદ સુગંધિત બનાવી અને ખાઓ. લસણનું સેવન કરવું જોઈએ. જેમ ફરીને પાછું એને એ વાતને મજબૂત કરવા માટે ઉદાહરણ આપે છે કે જેમ ખેતીમાં ઘણા જીવાતો, કીડાઓ, સરફોલિયા જે છે એ મિત્ર હોય છે, મિત્ર કીડા,
અને ઘણા જે દુશ્મન હોય છે જે અંદરથી ખાઈ જાય છે છોડને, એમ અળસિયું ખાતર બનાવે છે, એમ એ અળસિયા મિત્ર છે. એવી રીતે જેમ કે ગરિષ્ઠ પકવાનો ખાય અને પછી એની ગંધ થાય તો એને એ દુશ્મન ગંધ કહેવાય. વધારે પડતા ગરિષ્ઠ ખાધા રાખીએ તો ડાયાબિટીસ થાય, મધુમેહ જેવા રોગ થાય, મેદસ્વીતા થાય. તો આવી એ દુશ્મન ગંધ કહેવાય. એને લસણની ગંધ જે દુર્ગંધ કહીએ છીએ એ મિત્ર ગંધ છે. ફરીને એટલે કહે છે કે ફરીને એનું સેવન કરો. 90% બીમારીઓ 90% બીમારીઓ પેટમાંથી થાય છે. અને પેટનો મળ છે એ અંદર આગળ પાછળ બધે ગંદી ગેસ ફેલાવે છે. લસણની ગંધ છે એ ગેસ ગુબારને બહાર કાઢી નાખે છે. આંતરડા અને પેટને સાફ રાખી અને શરીરને નિર્મલ બનાવી દે છે. આવી તાકાત છે આપણા લસણમાં. જ્યારે હૃદયનું રક્ત ઉછળવા લાગે, નાડીઓ છૂટવા લાગે, ત્યારે લસણની 4-5 કડીઓ અથવા એનો રસ અમૃત બનીને મોતના મુખમાંથી બચાવી લે છે, મોતના મુખમાંથી કાઢી લે છે. એટલે કે છે કે લસણની ગંધથી ન ડરવું જોઈએ. શરીરમાં ઘાવ થઈ જાય અને જ્યારે એમાંથી લોહી ગંધાય અને એની ગંધ ઉડતી હોય તો રોગાણુ એમાં ખેંચાઈને આવે અને ઘાવ ઉપર હુમલો કરે અને વધારે ઘાવને ખરાબ કરે. એના કરતા લસણનો રસ લગાડી દેવાથી એ ઘાવની ગંધ મરી જાય છે અને સેપ્ટિક હોવાનો પણ ડર નથી લાગતો. લસણ મરહમ અને પટ્ટી બેયનું કામ કરે છે. આપણે પટ્ટી લગાડીએ કડક માથે, એક પેલા અંદર મલમ લગાડી પછી પટ્ટી લગાડી દે, તો લસણ છે એને એની પેસ્ટ લગાડવી એ તીવ્ર હોય છે. એટલે એમાં 1 ભાગ લસણ તો 2 ભાગ પાણી એમ મિક્સ કરી અને એને પીસી એની પેસ્ટ બનાવી અને ઘાવ ઉપર લગાડવામાં આવે તો એ ત્યાં સુકાઈ જાય છે, એટલે પટ્ટી લાગી જાય છે અને કપડા પણ ખરાબ નથી થતા. ત્યારે અમુક મરહમ લગાવ્યો હોય તો ઉપરથી પટ્ટી લગાવવી પડે. પટ્ટી લગાવીએ તો કપડા ખરાબ ન થાય. એમ લસણ એટલું જ કામ કરે છે, મરહમ અને પટ્ટી બંનેનું. મીઠાઈ મિષ્ટાન ભોજન ખૂબ ખાઈ લીધું હોય, તકલીફ થતી હોય અને સુઈ જવાનું મન થાય તો સુવાનું કોશિશ ન કરવી, પણ લસણની 2-4 કડીઓ ચાવી લેવી. હવે ઉત્તમ લસણ કયું છે એના માટેનું કહ્યું છે કે જેની કડી પુષ્ટ અને મોટી હોય, ચમકદાર હોય, સાથે સાથે ખાવાથી ચાવવાથી મોઢામાં બળતરા થાય, તીખી લાગે, ત્યારે જ એ લસણ પ્રભાવી હોય છે. એ પ્રભાવકારી લસણ છે. આવું લસણ ખાવાનું કહે છે. કોઈ વિષેલા પદાર્થ ખવાઈ જાય, જેને કે ફૂડ પોઈઝન જેવું થઈ જાય અને ત્યારે ડોક્ટરો એને સુવાની મનાઈ કરે, સુવાનું નહીં. જ્યારે પણ ફૂડ પોઈઝન થયું હોય, કોઈ પોઈઝન થયું હોય ત્યારે સુવા ન દે, એને સુવાની કોશિશ ન કરવી જોઈએ. અને તો એના શરીર ઢીલું થઈ જાય અને એને વિષની અસર જલ્દી પડે થવા વધારે થાય. તો ત્યારે સુવાનું નહીં અને એના ઉપર લસણ ખાવાનું કહે છે. બેસી અને લસણ કડીઓ ચાવી જાય તો એ ઝેર પણ ઉતરી જાય છે, એમાંથી બચી શકાય છે, એવું ગ્રંથકાર કહે છે. ખેડૂતો અને મજૂરો માટે લસણ તો ઈશ્વરીય વરદાન છે. કેમ કે એ શક્તિવર્ધક, વીર્યવર્ધક, સ્નિગ્ધ એટલે કે ચીકણું, ચિકાસવાળું અને તૂટેલી હડીઓ હાડકાઓને પણ જોડવા વાળું છે. એમને તો વારંવાર લાગતું હોય, ક્યાંય મજૂરોને લાગતું હોય, કિસાનોને એટલી તાકાતની જરૂર પડે, ક્યાંય નાની મોટી ચોટ આવતી હોય
લસણ તો એમની પાસે હોય, ખાતા જ હોય. હે? એટલે એમને કોઈ તકલીફ નથી પડતી. અને નેત્ર જ્યોતિ વધારે છે, આંખોનું તેજ વધારે છે લસણ. નેત્ર જ્યોતિ વધારવા વાળું છે. હે? અને ઢીલા ધપ થઈ જતા હોય માણસો તો એને તાકાત આપવા વાળું છે. અને પાચક છે. લસુનાની રોટી આપીએ છીએ ઘણી વખત પાચન માટે, ગેસ ચડતો હોય, પાચન ન થતું હોય તો લસુનાની રોટી ચૂસવાનું અને ખાવાનું કહે છે. અને સારક પણ છે, પેટ સાફ પણ થઈ જાય. લસણ સ્વેદર છે, મૂત્ર છે, રેચક છે. અર્થાત એને ખાવાથી પસીનો આવી જાય. પસીનો આવી જાય એટલે કચરો શરીરનો સાફ થાય. અને પેશાબ પણ ખુલીને આવે છે, મૂત્ર છે. અને સાથે સાથે કબજિયાત પણ નથી થતું, તો પેટ પણ સાફ કરી દે છે. અને પાચક ગુણ તો છે જેમાં પાચન કરીને પેટ સાફ કરે. ઘા કે લાગ્યો હોય, સોજો હોય તો લસણના રસમાં ગાઢો લેપ નહીં કરી અને એમાં થોડું પાણી મેળવીને આગળ કીધું એમ એનો લેપ કરવામાં આવે તો એ સોજો અને ઘાવ પણ મટી જાય છે. ઘાની અંદરમાં કે રસી થઈ ગયું હોય ને અને પાક થયો હોય ત્યારે લસણ ન લગાડવું એવું ગ્રંથકાર આપે છે. એ દશામાં લસણને ન લગાડવું, પણ એની કડીઓ ચાવીને ખાવી. ત્યાં સેવનનો પાછો વાત આવી ગઈ. એ કડીઓ ચાવીને ખાઈએ જેથી કરીને અંદરનો ઘાવ સુકાઈ જાય. આ લસણથી એની બદબૂને દૂર જે આપણે સમજી લેવા છે કે બધું જરૂરી છે, એને ગળે લગાડી લેવી. એ બદબૂને એ લસણના પગ પકડી લઈએ ને તો અનેક રોગ શાંત થઈ જાય, આવું ગ્રંથકાર કહે છે. પણ એની માત્રા, વિધિ, એનો ઉપયોગ કેવી રીતે કરવો એ જો કરવામાં આવે તો એનો તુરંત અસર બતાવે છે. તુરંત જ અસર બતાવે છે. કયા કયા રોગોમાં કેવી રીતે લસણ કામ કરે છે એ આપણે પછીના વેબિનારમાં જોઈશું. મેં મિત્રીય સાહેબને પ્રાર્થના કરી હતી કે લસણની મહિમા હજુ તો મને લાગે છે કે મેં ટૂંકમાં ગાઈ છે, પણ સમય થઈ ગયો છે એટલે એમના જે પણ પ્રયોગ છે એના કયા કયા રોગમાં શું પ્રયોગ છે એ આનો ભાગ 2 લઈ અને બીજા વેબિનારમાં લઈશું. તો અહીંયા મારું વક્તવ્ય હું પૂર્ણ કરું છું અને બીજા ભાગ 2માં એના પ્રયોગો વિશે જોઈશું. તો બીજા ભાગ માટે હું મિત્રીય સાહેબને વિનંતી કરું કે જેઓ ફરીને પાછો મોકો આપે અને અહીંયા મારું વક્તવ્ય પૂરું કરું છું. સર્વે ભવन्तु સુખિનઃ, સર્વે સन्तु નિરામયાઃ, સર્વભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિત દુઃખભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ખૂબ ખૂબ આભાર શ્રી દીપકભાઈ ગોસ્વામી સાહેબનો, જેમણે આજે લસણ વિશે વિસ્તૃત માહિતી આપી. લસણ એટલે કે એક પ્રકારનું કંદમૂળ છે, એલિયમ સેટિવમ. લસણ, ગાર્લિક, રસોણ પણ કહે છે. લસુનાદી વટીને એવું બધું બનતું હોય છે આયુર્વેદિક ઔષધો. અને 5 રસથી ભરપૂર અને ગંધક ધરાવે છે. ગંધક એટલે કે સલ્ફર. એટલે લસણ છે આહાર અને ઔષધિ તરીકે ઉપયોગી છે. કેટલાક લોકો ઘીમાં કે તેલમાં લસણની કળીઓ સાંતળી અને લસણની કળીઓ સાંતળેલી હોય અને બાજરાનો રોટલો હોય તો એ ખાતા હોય છે. અને બાકી રીંગણનો ઓળો બનાવવા માટે લીલું લસણ વપરાતું હોય છે. સૂપ બનાવવા માટે વપરાય છે. બાકી કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે પણ વપરાય છે. લસણનો રસ, આદુનો રસ, લીંબુનો રસ અને એપલ વિનેગર, આ 4 રસ ભેગા કરી અને ઉકાળવાનું અને પાણીનો એકાદ ભાગ બળી જાય એટલે પછી એને ઠરવા દેવાનું અને પછી એમાં
ત્રણ ભાગ જેટલું, એટલે કે મધ ઉમેરવાનું 3 ભાગ જેટલું. એટલે પછી એને સવારે રોજ 2 ચમચી પીવાનું, તો એનાથી કોલેસ્ટ્રોલ કાબૂમાં રહી શકે. બાકી બીપી પણ કંટ્રોલ કરે છે અને ઠંડી પણ દૂર કરે. એટલે મસાલા તરીકે વપરાય છે, સૂપ બનાવવામાં ખાસ વપરાતું હોય છે અને બાકી ઘણા બધા રોગોમાં વપરાય છે. અને બાકીના ઔષધિ પ્રયોગો ભાગ 2માં જણાવશે. ખૂબ ખૂબ આભાર શ્રી દીપકભાઈ ગોસ્વામી સાહેબનો. હવે ખાસ કરીને લસણ હાડકા માટે ખૂબ સારું છે. હાડકા માટે સલ્ફર અને કેલ્શિયમ ને બધું હોય છે. એટલે ફ્રેક્ચર થઈ ગયું હોય અને સાંધામાં કેલ્શિયમની ઉણપ હોય, એટલે હાડકા અને દાંત માટે, બંને માટે, એટલે હાડકા અને દાંત, એટલે કેલ્શિયમ અને સલ્ફર ગંધકથી ભરપૂર હોય છે. એટલે એ ગુણકારી છે. અને લસુનાદી વટી એ બીપી કંટ્રોલ માટે વપરાય છે. પાચન તંત્રને લસણ છે પિત્ત કરશે, વાયુહર્ષ અને કફ હરશે. તો આ બધા ઘણા બધા ગુણધર્મો છે. અને હાઈ બ્લડ પ્રેશર હોય, બીપી, એ પણ કાબૂમાં રાખી શકે છે. સરસ, ખૂબ ખૂબ આભાર દીપકભાઈનો. સરસ. જી નમસ્કાર. નમસ્કાર સાહેબ. ધન્યવાદ. નમસ્કાર.